મારો છોકરો મને કહેતો તો મને કે પપ્પા ગધેડાને બચ્ચાને શું કહેવાય? મેં કીધું ખોલકું કહેવાય. મેં તારે કામ હું છી કે ને મને કે તો તમે મને ખોલકું ખોલકું કરો ને ગધેડો ગધેડો હું કામ કરો? એ હું કહી જાય આપણને ખબર પડી જાય. પછી હમણાં સ્કૂલેથી રોતો રોતો ઘરે આવ્યો. મેં તો રોતો રોતો કાં આવ્યો? મને કે સ્કૂલમાં સાહેબે મને માર્યો. મેં કીધું તું તોફાન કરતો હોય. મને કે ના રે ના, કાંઈ તોફાન નહોતો કરતો. મેં તો ન મારે, મને કે મને માર્યો. પણ મેં તું તોફાન કરતો હતો? મને કે ના રે ના, હું તો નિરાતે હૂતો હતો. તો હું હાટું તું જતો નિશાળ? તો સાહેબ મારે જ નહીં, હું આરતી ઉતારે. હમણાં એક છોકરાને એના બાપાએ કીધું કે બેટા પેપર કેવું હતું? તો છોકરો કે પપ્પા ધોળા કલરનું હતું, લીટી વાળું. હમણાં સાહેબ છે ને સ્કૂલની અંદર છોકરાઓને ભણાવતા હતા કુતુબ મિનાર વિશે. તો એટલે એ બધું કુતુબ મિનાર વિશે સમજાવતા હતા ને એનું ભણતર હાલતું હતું. તો બરાબર એક છોકરો છે ને સૂઈ ગયો. તો સાહેબનું ધ્યાન ગયું ને સાહેબે ઉઠાડ્યો, ગઈ આ હું ભણાવું છું તું સૂઈ જા છો? બોલ હું ભણાવતો હતો. તો છોકરો કે સાહેબ તમે ભણાવતા હતા દિલ્હીમાં કૂતરું બીમાર છે. ક્યાં કુતુબ મિનાર ને ક્યાં કૂતરું બીમાર? હમણાં સાહેબ કે ભણવામાં ધ્યાન દે, ભણવામાં ધ્યાન દે. હરખું ભણશો ને તમે તો ક્યાંક તમારું ભવિષ્ય સુધરશે. હું તમારી જેવડો હતો ને ત્યારે મારો પહેલો નંબર આવતો હતો. તો છોકરો કે સાહેબ તમને કોઈક હોશિયાર સાહેબ ભણાવતા હશે એટલે તમારો પહેલો નંબર આવતો. હમણાં એક ભાઈને હોસ્પિટલથી ફોન આવ્યો, હાલો તમારા ઘરે છે ને બાબાનો જન્મ થયો છે, જલ્દી હોસ્પિટલ આવી જાઓ. તો આ ભાઈ તો મારો હોસ્પિટલે ગયો. હોસ્પિટલે ગયો ને તો કે ક્યાં છે મારો બાબો? તે નર્સબેન તેડીને ઊભા હતા. તો કે લાવો મારો બાબો આપી દો. તો નર્સબેન કે 1000 રૂપિયા આપો ને તો આપું. ઓલો કે 500 રૂપિયા આપો, બાબો તમે રાખો. ઓલા નર્સબેન કે હું ખુશી ના માંગુ છું, આ કે હું ઉશીના લઈને આવ્યો છું. ઉશીના ક્યાં કે છો લાઈને ભાઈ કે હમણાં તો એ પાછી બેનને ડિલિવરી આવી ને, તો ડિલિવરી આવ્યા પછી બેન ફાફા મારતા હતા. તો નર્સબેન કે શું ગોતો છો બેન? તમારું બેબી બોય તો અંદર છે કે. બેન કે હું નથી ગોતતી, હું મોબાઈલ ગોતું છું કે. એ કે મોબાઈલને શું કરો? એ કે મારે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકવું છે. સ્ટેટસ આવી ગયા ને બધા વોટ્સઅપ થઈ ગયા. છોકરા નો ગોતે વોટ્સઅપમાં મોબાઈલ એવું ગોતે. હમણાં એક ડોસીમાં યમરાજા લેવા આવ્યા ને તો ડોસીમાં કે 5 મિનિટ ઉભા રહ્યો. યમરાજ કે કેમ 5 મિનિટ ઉભા રહ્યો? એ કે હું સ્ટેટસ મૂકી દો, આઈ એમ ટ્રાવેલિંગ ટુ યમલોક. નાનું બાળક જન્મેલું હોય ને તો બરાબર એમ કે આવીને નર્સબેને એ દાદાને આપ્યું, દાદાએ જોઈ અને દાદીને આપ્યું, દાદીએ જોઈને એની છોકરીને આપ્યું, એની છોકરીએ જોઈને એના ભાઈને આપ્યું, એની ભાઈએ જોઈને એની વહુને આપ્યું. તો બધા ફેરવતા હતા ને નર્સબેન કે આ તાજું જન્મેલું બાળક કહેવાય, આને એટલું બધું ફેરવાય નહીં. તેલા બેન હુતા હુતા કે આ બધા વોટ્સઅપ જનરેશનના છે, આવે એટલે સીધું ફોરવર્ડ જ કરે કે સીધું ફોરવર્ડ જ કરી દે. અને જો છોકરાનો જન્મ થાય ને તમે જોજો, ગમે ત્યાં બાળકનો જન્મ થાય ને એટલે આપણી એક ટેવ જ છે, બધા ભેગા થઈ જાય, આખો પરિવાર ભેગું થઈ જાય. પછી કે જો નાક છે અસલ કાકા જેવું, કાન છે અસલ દાદા જેવા, આંખ્યું તો અસલ માસી જેવી છે, દાંત તો જોઈએ ને મમ્મી જેવા છે, અણહાર જોઈએ ને દાદી જેવી આવે છે. આખું ઘર આવી રીતના કરે. પછી છોકરો મોટો થાય અને જેમ ચોમાહામાં કેરી બગડે એમ છોકરો બગડે ને પછી આખું ઘર કે કોના જેવો થયો? હા તમે જ કહેતા હતા કાન દાદા જેવા, નાક કાકા જેવું, આંખી માસી જેવી. ક્યાં આવી ગયો? લો ગાઈસ, તમને મારી ચેનલ એસ પટોળિયા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમને કયો પાર્ટ ગમ્યો હોય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો તમારા બીજા દોસ્તોથી શેર કરો, તેથી ખબર પડે કે મારી ચેનલ કેવી મસ્ત હશે. અને 1000 સબસ્ક્રાઈબર થાય ને તો હું તમને શીખવાડીશ કે કેવી રીતના વિડીયો બનાવે જેનાથી કોપીરાઇટ ન આવે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય દોસ્તો.